તો બીજી તરફ સમુદ્રમાં સર્જાયેલું જે ડીપ ડિપ્રેશન છે તેના કારણે ચક્રવાત સર્જાઈ શકે છે। એક તરફ અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સર્જાયું છે તેના કારણે ચક્રવાત થઈ શકે છે। ડીપ ડિપ્રેશનના પગલે સમુદ્રમાં તોફાન આવી શકે છે। તેજ પવન અને વરસાદ સાથે ઊંચા મોજા પણ ઉછળવાની શક્યતાઓ છે। સાવચેતીના ભાગરૂપે તંત્રએ માછીમારોને એલર્ટ પણ કર્યા છે અને તાત્કાલિક નજીકના જે સમુદ્ર કિનારે બોટ લંગારવા જે માછીમારો ગયા છે તેમને પરત ફરવા માટે પણ કહેવામાં આવ્યું છે। સમુદ્રમાં જે માઇક સિસ્ટમ છે, રેડિયો છે, તેના દ્વારા માછીમારો સુધી સંદેશા પણ પહોંચાડવામાં આવી રહ્યા છે અને માછીમારી ન કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ, સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનના લીધે ચક્રવાતની સંભાવનાઓ પણ ક્યાંક સર્જાયેલી છે। હવામાન વિભાગની આગાહી છે તે મુજબ અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે અને ડિપ્રેશનના પગલે સમુદ્રમાં તોફાન આવી શકે છે। મહત્વની જાણકારી આવે છે। मच्छी बोट इंडियन कोस्ट गार्ड की तरफ से महत्वपूर्ण सूचना है। मच्छी बोट इंडियन कोस्ट गार्ड तरफથી મહત્વની જાણકારી આવે છે કે અરબી સમુદ્રમાં તૂફાન આવવાનું છે। મચ્છી બોટ ભારતીય તટરક્ષક તરફથી તમને સૂચિત કરવામાં આવે છે કે